નમસ્કાર મિત્રો, આજના સેશનમાં આપણે એલઆઈસીનો પ્લાન નંબર 855 એલઆઈસી જીવન અમર પ્લાન એની સમજણ મેળવીશું. આ પ્લાનના ફીચર્સ અને કન્ડિશન્સ આપણે જોઈશું, ત્યારબાદ એનો ફ્લો ચાર્ટ જોઈશું અને ત્યારબાદ આપણે એના યુએસપી ચેક કરીશું. સૌપ્રથમ આપણે એના ફીચર્સ એન્ડ કન્ડિશન્સ ઉપર નજર નાખીએ તો બેઝિકલી આ પ્લાન એ ટર્મ ઇન્સ્યોરન્સનો પ્લાન છે. હવે મિનિમમ એજ એટ એન્ટ્રી 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ આ પ્લાન લઈ શકે છે. મેક્સિમમ એજ એટ એન્ટ્રી 65 છે, એટલે 18 થી લઈને 65 વર્ષની કોઈ પણ વ્યક્તિને તમે આ પ્લાન આપી શકો છો. મેક્સિમમ કવર સીઝિંગ એજ છે 80 યર્સ, એટલે પોલિસીનું રિસ્ક કવર આપ 80 વર્ષની ઉંમર સુધી લઈ શકો છો. પોલિસીની ટર્મ 10 વર્ષથી લઈ અને 40 વર્ષની આપ આપી શકો છો. આ પ્લાન હેઠળ લિમિટેડ પ્રીમિયમ પેઇંગ ટર્મ પણ એલાઉડ છે. તો જો આપ લિમિટેડ પ્રીમિયમ પેઇંગ ટર્મ આપ એક્સેપ્ટ કરો છો તો પોલિસીની ટર્મ 10 થી 40 વર્ષની હોય તો પોલિસીની ટર્મ -5 એ એની લિમિટેડ પ્રીમિયમ પેઇંગ ટર્મ રહેશે. પણ જો પોલિસીની ટર્મ 15 થી લઈ અને 40 વર્ષની હશે તો પોલિસીની ટર્મ -10 વર્ષ આપની રહેશે. મિનિમમ સમ એશ્યોર્ડ 25 લાખનો છે. 25 લાખથી ઓછાનો ઇન્સ્યોરન્સ આ પ્લાન હેઠળ ઉપલબ્ધ નથી. ત્યારબાદ ઇન મલ્ટિપલ ઓફ 1 lakhs 40 લાખ સુધી અને ઇન મલ્ટિપલ ઓફ 10 lakhs above 40 lakhs. 40 લાખ સુધીનો આપ ઇન્સ્યોરન્સ લેવા માંગતા હો તો 1 લાખના ગુણાંકમાં આપ લઈ શકો છો વધુ, અને જો 40 લાખથી ઉપરનો ઇન્સ્યોરન્સ લેવા માંગતા હોય તો એનો 10 લાખથી વધારાનો ગુણાંક હોવો જરૂરી છે. આ પ્લાનમાં મેક્સિમમ સમ એશ્યોર્ડની લિમિટ નથી, ગમે તેટલો ઇન્સ્યોરન્સ આપ આપી શકો છો. મિનિમમ ઇન્સ્ટોલમેન્ટ પ્રીમિયમ ઓછામાં ઓછું 3000 હોવું જોઈએ રેગ્યુલર પ્લાન હેઠળ અને લિમિટેડ પીપીટી હેઠળ, અને સિંગલ પ્રીમિયમમાં ઓછામાં ઓછું 30,000નું પ્રીમિયમ હોવું જરૂરી છે. આ પ્લાન હેઠળ અવેલેબલ રાઇડર્સમાં ફક્ત એક્સિડન્ટ બેનિફિટ રાઇડર જ આપને ઉપલબ્ધ છે રેગ્યુલર અને પીપીટી હેઠળ, લિમિટેડ પીપીટી મોડ હેઠળ, અને અપ ટુ પીપીટી ઓનલી ઓર એજ એટ 17 યર બર્થડે. એટલે પ્રીમિયમ પેઇંગ ટર્મ પૂરી થાય ત્યાં સુધી આ રાઇડર્સ ઉપલબ્ધ છે, અથવા તો 70 વર્ષની ઉંમર, બેમાંથી જે પહેલું આવે ત્યાં સુધી આ રાઇડર ઉપલબ્ધ છે. આ પ્લાનમાં મોડ ઓફ પેમેન્ટ યરલી છે, હાફ યરલી છે અને સિંગલ પ્રીમિયમ છે. આ ત્રણમાંથી ગમે તે કોઈ એપ સિલેક્ટ કરી શકો છો. જે રિબેટ આપણની પાસે ઉપલબ્ધ છે, હાઈ સમ એશ્યોર્ડ રિબેટ અને મોડનો રિબેટ, એ બંને આપ જે પ્રીમિયમ કેલ્ક્યુલેટ કરશો તો એમાં આપને મળી શકે છે. આ પોલિસીમાં પેડ અપ અથવા તો લોન ઉપલબ્ધ નથી. આ પોલિસી આપ સરેન્ડર કરી શકો છો જો પેએબલ સિંગલ પ્રીમિયમ આપે ભર્યું હોય અથવા તો લિમિટેડ પીપીટીનો મોડ આપે રાખ્યો હોય તો સરેન્ડર વેલ્યુ આપને ઉપલબ્ધ રહેશે. ગ્રેસ પીરિયડ 30 દિવસનો છે. આપનું પ્રીમિયમ ડ્યુ થાય ત્યાર પછીના 30 દિવસની અંદર આપણે પ્રીમિયમ ભરવું જરૂરી છે. આ 30 દિવસ દરમિયાન આપને ગ્રેસ પીરિયડ મળશે. જો આપણે પ્રીમિયમ ન ભર્યું હોય તો પણ આ 30 દિવસ દરમિયાન મૃત્યુ થાય તો એલઆઈસી એના દાવાનું પેમેન્ટ કરે છે. આ પોલિસી રિવાઇવલ થઈ શકે છે રેગ્યુલર એન્ડ લિમિટેડ પીપીટી હેઠળ. એમાં જે રિક્વાયરમેન્ટ છે એ આપણે આપવાની રહેશે, ડીજીએચ અને અન્ય રિક્વાયરમેન્ટ જે ઓફિસ દ્વારા માંગવામાં આવે તે. આ પોલિસીમાં બેકડેટિંગનો ઓપ્શન એલાઉડ નથી. પ્રપોઝલ ફોર્મ નંબર 511 અથવા તો 512 ભરવાનું રહેશે. જીવન અમર માટેનું પ્રપોઝલ ફોર્મ સેપરેટ છે, માટે એ ભરવાનું રહેશે. આ પ્લાનમાં ટેક્સ બેનિફિટ જે ઉપલબ્ધ છે એ પ્રીમિયમ આપ ભરો છો તો પ્રીમિયમ જે આપણું ભરાય છે એ સેક્શન 80C હેઠળ આપને બાદ મળે છે, અને જે ડેથ ક્લેમ ચૂકવવામાં આવે છે એ સેક્શન 1010D હેઠળ કરમુક્ત છે. આ પ્લાનનું આપણે વર્કિંગ જોઈએ, એની ડિટેલ જોઈએ તો આ પ્રમાણે છે. સૌથી પહેલા તો આ નોન લિંક પ્લાન છે અને વિધાઉટ પ્રોફિટ પ્લાન છે. એટલે નોન લિંક્ડ એટલે એને શેર બજાર કે અન્ય કોઈ મોનેટરી સાધનો સાથે કોઈ લિંક કરેલો નથી. એ ઉપરાંત આ વિધાઉટ પ્રોફિટ પ્લાન છે, એટલે આ પ્લાનમાં કોઈ પણ જાતનું બોનસ એલઆઈસી ચૂકવતી નથી. અને આ પ્યોર પ્રોટેક્શન પ્લાન છે.
આ પ્લાનમાં જે આ પ્રીમિયમ ભરો છો એ ફક્ત પ્રોટેક્શન મેળવવા માટેનું જ પ્રીમિયમ આપ ભરો છો. આ પ્લાન અંતર્ગત બે ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે. એક તો લેવલ સમ એશ્યોર્ડ અને બીજો છે ઇન્ક્રીઝિંગ સમ એશ્યોર્ડ. લેવલ સમ એશ્યોર્ડ એટલે જ્યારે વીમો લેતી વખતે આપ જે સમ એશ્યોર્ડ નક્કી કરો છો એ પૂરી મુદત દરમિયાન સરખો જ રહેશે. જ્યારે ઇન્ક્રીઝિંગ સમ એશ્યોર્ડ હેઠળ આપે જે વીમાની રકમ નક્કી કરી છે એ રકમ સમયાંતરે વધતી જશે. એને ઇન્ક્રીઝિંગ સમ એશ્યોર્ડનો ઓપ્શન આપણે કહીએ છીએ. પ્રીમિયમ પેમેન્ટના 3 ઓપ્શન અવેલેબલ છે: રેગ્યુલર પ્રીમિયમ, લિમિટેડ પ્રીમિયમ એન્ડ સિંગલ પ્રીમિયમ. આપ રેગ્યુલર પ્રીમિયમ થ્રુ આઉટ ધ ટર્મ ભરી શકો છો. ફક્ત અમુક મુદત સુધી ભરવા માંગો તો લિમિટેડ પ્રીમિયમ આપ ઓપ્ટ કરી શકો છો, અને ફક્ત એક જ વખત ભરીને આપણે ભૂલી જવું હોય તો સિંગલ પ્રીમિયમ આપ ઓફર કરી શકો છો. પ્રીમિયમના રેટ જે છે એ મેલ અને ફિમેલ બંનેના માટે સેપરેટ છે. એ ઉપરાંત પ્રીમિયમના રેટ સ્મોકર્સ માટે અને નોન સ્મોકર્સ માટે એ પણ અલગ છે. માટે જ્યારે આપ વીમો લો ત્યારે આ ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે પ્રીમિયમ એના ઉપર આધારિત છે. જો નોન સ્મોકર તરીકે આપ આ ઇન્સ્યોરન્સ લઈ રહ્યા હોય તો એવા સંજોગોમાં એક જે મેડિકલ રિપોર્ટ આવે છે UCR, એ આપણે કરાવવો ખૂબ જ જરૂરી છે અને મેન્ડેટરી છે. જો સ્મોકરના કેસમાં UCR નો રિપોર્ટ આપણે કરાવવાની જરૂર નથી. ડેથ બેનિફિટમાં કસ્ટમરને શું મળે છે એ આ મુજબ છે: એબ્સોલ્યુટ એમાઉન્ટ એશ્યોર્ડ વિલ બી પેડ. હવે એમાં બે ઓપ્શન છે. એક ઓપ્શન જે છે લેવલ સમ એશ્યોર્ડ. જો આપે લેવલ સમ એશ્યોર્ડ લીધું હશે તો મુદત દરમિયાન આપે જે વીમાની રકમ લીધી છે પૂર્ણ ચૂકવવામાં આપને જે બેઝિક સમ એશ્યોર્ડ છે તે આવશે. ત્યારબાદ જો ઓપ્શન 2 આપે સિલેક્ટ કર્યો હશે ઇન્ક્રીઝિંગ સમ એશ્યોર્ડ, તો એવા સંજોગોમાં જો પહેલા 5 વર્ષમાં મૃત્યુ થાય તો બેઝિક સમ એશ્યોર્ડ આપને ચૂકવવામાં આવશે, એટલે કે જેટલાનો આપણે વીમો લીધો હોય તે રકમ. અથવા તો જો 6 થી 15 વર્ષની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એવરી યર 10% ઇન્ક્રીઝ થતો જાય છે અંડર બેઝિક સમ એશ્યોર્ડ. એટલે જ્યારે પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો બેઝિક સમ એશ્યોર્ડ ઉપરાંત જે 10% દર વર્ષે એડ થાય છે એ સાથે પણ ચૂકવવામાં આવશે. 16 વર્ષ પછી જો એનું મૃત્યુ થાય છે તો એને બેઝિક સમ એશ્યોર્ડની 2 ગણી રકમ ચૂકવવામાં આવે છે. આ પ્રમાણે ડેથ બેનિફિટની ચૂકવણી કરાય છે. આ ડેથ બેનિફિટ વ્યક્તિ ઈચ્છે તો એક સાથે પણ લઈ શકે છે, એના જે નોમિની હોય તે. અને જો નોમિની ઈચ્છે તો આ ડેથ એમાઉન્ટ જે છે એ 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષના ઇન્સ્ટોલમેન્ટમાં પણ મેળવી શકે છે. જો ઇન્સ્ટોલમેન્ટમાં રકમ મેળવવા ઈચ્છતા હોય તો જે LIC દ્વારા નાણાકીય વર્ષનું જે વ્યાજ જાહેર કરવામાં આવ્યું હોય ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ઉપર, એ ઉમેરી અને એને ચૂકવવામાં આવશે. આ પોલિસીમાં ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન હોવાથી કોઈ પણ જાતની મેચ્યોરિટી બેનિફિટ પ્રાપ્ત નથી. જ્યારે મુદત દરમિયાન એનું મૃત્યુ થાય તો જ એને રકમ ચૂકવવામાં આવે છે. અન્યથા મુદત પૂર્ણ થયા સુધી જો વ્યક્તિ હયાત રહે તો કોઈ પણ જાતની મેચ્યોરિટી આ પ્લાનમાં ઉપલબ્ધ થતી નથી. હવે આપણે આ પ્લાન એક એક્ઝામ્પલ દ્વારા જોઈશું. સપોઝ કે કોઈ મેલ વ્યક્તિ છે અને નોન સ્મોકર છે, એની ઉંમર 35 વર્ષની છે અને આપ એને 25 લાખનો ઇન્સ્યોરન્સ આપો છો અને ઓપ્શન આપ લઈ રહ્યા છો ઇન્ક્રીઝિંગ સમ એશ્યોર્ડ. તો 25 વર્ષની જો આપે મુદત રાખેલી હોય અને પીપીટી જે છે એ પોલિસી ટર્મ -10 આપે ઓપ્શન લીધેલો છે તો એન્યુઅલ પ્રીમિયમ એનું આવશે 10,700 રૂપિયા. હવે જો વ્યક્તિની ઉંમર 35 વર્ષની છે તો એનું રિસ્ક કવર 60ની ઉંમર સુધી એનું કવરેજ થશે, કારણ કે આપણે ટર્મ લીધી છે 25 વર્ષ. હવે આ પોલિસીમાં આપે પોલિસીની ટર્મ -10 વર્ષનું ઓપ્શન લીધેલું છે, એટલે પોલિસીની ટર્મ છે 25 વર્ષ, એમાંથી 10 માઇનસ કરી એટલે 15 વર્ષ સુધી આપણે પ્રીમિયમ ભરવાનું છે. એટલે પ્રીમિયમ ભરવાનું 35 વર્ષથી ચાલુ થશે એ 50ની ઉંમરે પ્રીમિયમ ભરવાનું બંધ થઈ જશે. ત્યારબાદ એનું રિસ્ક કવર ચાલુ રહેશે પરંતુ પ્રીમિયમ ભરવાનું રહેતું નથી. હવે આપણે 3 ઓપ્શન્સ જોઈએ કે વ્યક્તિનું મૃત્યુ જે મુદત છે એ દરમિયાન થાય તો એને શું પ્રાપ્ત થાય છે. હવે ઇન કેસ ઓફ ડેથ જો 39 વર્ષની ઉંમરે એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, બરાબર, એટલે કે પોલિસીના 5મા વર્ષે, તો એને બેઝિક સમ એશ્યોર્ડ ચૂકવવામાં આવે છે, એટલે કે 25 લાખ રૂપિયા. જો વ્યક્તિનું મૃત્યુ 10મા પોલિસી વર્ષે થાય તો એને 1.5 ગણી રકમ ચૂકવવામાં
આવે છે, કારણ કે બેઝિક સમ એશ્યોર્ડ 25 લાખ વત્તા 5 વર્ષના 10% એટલે 1.5 ટાઈમ્સ થાય છે, એટલે 37,50,000 ચૂકવવામાં આવે છે. હવે વ્યક્તિનું મૃત્યુ જો 54 વર્ષની ઉંમરે થાય છે, એટલે કે પોલિસી લીધાના 20મા વર્ષે, તો એને વીમાની 2 ગણી રકમ મળે છે, એટલે કે 50 લાખ રૂપિયા એને ચૂકવવામાં આવે છે. આનું રીઝન કે આ ઇન્ક્રીઝિંગ સમ એશ્યોર્ડ છે, માટે એની જે ડેથ બેનિફિટ છે એ ઇન્ક્રીઝ થાય છે. જો કશું પણ ન થાય અને મેચ્યોરિટી સમયે વ્યક્તિ હયાત રહે છે, તો એને મેચ્યોરિટી બેનિફિટ તરીકે કોઈ બેનિફિટ આ પોલિસી હેઠળ મળવા પાત્ર નથી. હવે કોઈ આપે જો એક્સિડન્ટ બેનિફિટ લીધેલો હોય અને જો એનું મૃત્યુ થાય તો એને વધારાની 25 લાખની રકમ એક્સિડન્ટ બેનિફિટ તરીકે ચૂકવવામાં આવે છે. સપોઝ કે આપણે જે એક્ઝામ્પલ જોયું એમાં 5 વર્ષની પોલિસી યર એમાં જો એનું મૃત્યુ થાય છે તો 39ની ઉંમરે મૃત્યુ થાય તો એને ટોટલ 50 લાખ ચૂકવવામાં આવે છે. 44ની ઉંમરે મૃત્યુ થાય તો એને 62,50,000 ચૂકવવામાં આવે છે, અને 54ની ઉંમરે એનું મૃત્યુ થાય તો not payable accident benefit not payable as they take place after PPT. એક્સિડન્ટ બેનિફિટ છે એ ફક્ત પ્રીમિયમ પેઇંગ ટર્મ સુધી જ ઉપલબ્ધ હોવાથી જો પ્રીમિયમ પેઇંગ ટર્મ બાદ જો એનું મૃત્યુ થાય તો એક્સિડન્ટ બેનિફિટના નાણાં એને મળવા પાત્ર નથી, એટલે ફક્ત 50 લાખના એને પેમેન્ટ થશે. અંડરરાઇટિંગ રૂલ્સ જે છે એ LIC જે નક્કી કરેલા છે એ મુજબના રહેશે. આ પોલિસી હેઠળ નોન મેડિકલ સ્પેશિયલ્સમાં એલાઉડ નથી. મેડિકલ અને સ્પેશિયલ રિપોર્ટ જે છે એ LIC ના ચાર્ટ મુજબ કરાવવાના રહેશે. આ પોલિસીમાં નોન સ્ટાન્ડર્ડ એજ પ્રૂફ હશે તો આપવામાં આવતી નથી. આ પોલિસી ફિમેલ લાઈવ્સ કેટેગરી 1A અને 2 ને જ ઉપલબ્ધ છે, એટલે કે જેની પાસે IT રિટર્ન્સ હોય અથવા તો જે સારી સંસ્થામાં નોકરી કરતા હોય એવા લેડીઝને આ પોલિસી ઉપલબ્ધ આપ કરાવી શકો છો. પ્રેગ્નન્ટ લેડી હોય તો એને આ પોલિસી એલાઉડ નથી. કેટેગરી B1 ઓનલી અંડર ઓપ્શન 1 એલાઉડ છે. મેજર સ્ટુડન્ટ્સ જો હોય તો એને કોલેટરલ સિક્યોરિટી માટે આ પોલિસી આપ આપી શકો છો. હવે આપણે આ પોલિસીનો ફ્લો ચાર્ટ જોઈશું. જીવન અમર પ્લાન, ઉંમર છે 35 વર્ષ, પ્લાન નંબર 855, 25 વર્ષની ટર્મ છે, PPT -10 રહેશે એટલે 15 વર્ષ, યરલી મોડ 25 લાખનો સમ એશ્યોર્ડ, એક્સિડન્ટ બેનિફિટ 25 લાખ, એનું પ્રીમિયમ 11,950 આવશે, વધુમાં GST નું પ્રીમિયમ રહેશે. હવે આપણે ફ્લો ચાર્ટ જોઈએ તો 35 વર્ષની ઉંમરથી એનું રિસ્ક કવરેજ ચાલુ થઈ જાય છે. જે રિસ્ક કવરેજ થ્રુઆઉટ ધ ટર્મ રહે છે, એટલે 35 થી લઈ અને 60 વર્ષથી જ્યારે પોલિસી મેચ્યોર થાય છે ત્યાં સુધી એનું રિસ્ક કવર ચાલુ રહે છે. પહેલા જ વર્ષે મૃત્યુ થાય તો 25 લાખ છે, બીજા વર્ષે મૃત્યુ થાય તો 25 લાખ છે, કારણ કે પહેલા 5 વર્ષમાં રિસ્ક કવરેજ સરખું રહે છે. ત્યારબાદ છઠ્ઠા વર્ષથી એનું રિસ્ક કવરેજ વધતું જાય છે 10% રકમ, એટલે રિસ્ક કવરેજની એમાઉન્ટ વધતી જાય છે. ઇન કેસ ઓફ એક્સિડન્ટ વધારાની 25 લાખ રૂપિયા જો અકસ્માતથી મૃત્યુ થાય તો વધુ 25 લાખ રૂપિયા જે તે વર્ષમાં એને મળી શકે છે. આમ થ્રુઆઉટ ધ ટર્મ એનું રિસ્ક કવરેજ વધતું જાય છે, પરંતુ 48ની ઉંમર એનું પ્રીમિયમ પેઇંગ ટર્મ જ્યારે પૂર્ણ થાય છે ત્યાર પછી એનું એક્સિડન્ટ બેનિફિટ જે છે એ બંધ થઈ જાય છે. માટે આ પોલિસીમાં આપે જે PPT લીધેલો છે એમાં આપણે જોઈશું તો રિસ્ક કવરેજ જે છે 48ની ઉંમર બાદ સરખું થઈ જાય છે, એટલે 50 લાખ થ્રુઆઉટ ધ ટર્મ રહે છે. ત્યાં સુધી એનું રિસ્ક કવરેજ વધતું જાય છે, જે આપણે અગાઉ જોયું છે. હવે આ પોલિસીમાં પ્રીમિયમ ફક્ત ભરવાનું રહેશે એમણે 49ની ઉંમર સુધી, એટલે કે 50ની ઉંમર સુધી એને આ પ્રીમિયમ ભરવાનું રહેશે. આ પોલિસી હેઠળ એને જે પ્રીમિયમ ભર્યું હશે એ પ્રીમિયમ એને સેક્શન 80C માં બાદ મળી શકે છે. હવે રિટર્ન્સ ફ્રોમ LIC જોઈશું તો રિટર્ન્સ આ પોલિસીમાં 0 મળે છે, કારણ કે આ પોલિસી ટર્મ ઇન્સ્યોરન્સ હોવાથી આમાં સેવિંગ પોર્શન રહેતો નથી, એટલે આ પોલિસીમાં કોઈ પણ જાતની મેચ્યોરિટી ઉપલબ્ધ નથી. આ પોલિસીમાં જો આપણે જે એક્ઝામ્પલ લીધો છે એમાં લિમિટેડ PPT હોવાથી સરેન્ડર વેલ્યુ ઉપલબ્ધ છે, એટલે જે તે વર્ષમાં જે દર્શાવેલી રકમ છે એને સરેન્ડર વેલ્યુ તરીકે મળી શકે છે. મિત્રો, હવે પછી આપણે આ પોલિસી જીવન અમરના એના USP જોઈશું, એટલે કે યુનિક સેલિંગ પોઈન્ટ્સ.
તો સૌથી પહેલો સેલિંગ પોઈન્ટ આ પોલિસીનો એ છે કે આ પોલિસી લો પ્રીમિયમ એન્ડ હાઈ રિસ્ક કવર વાળી છે. આ પોલિસી ટર્મ ઇન્સ્યોરન્સ હોવાના કારણે એનું પ્રીમિયમ ખૂબ જ લો હોય છે અને એમાં હાઈ રિસ્ક કવર વ્યક્તિને મળી શકે છે. અન્ય જે ટ્રેડિશનલ પોલિસી હોય એની કમ્પેરિઝનમાં પ્રીમિયમ ખૂબ ઓછું ભરવાનું આવે છે અને રિસ્ક કવર આપને ખૂબ વધુ મળી શકે છે. આ પોલિસીમાં કોઈ પણ જાતનું સેવિંગ કોમ્પોનન્ટ હોતો નથી, એટલે નો સેવિંગ કોમ્પોનન્ટ. એટલે પ્રીમિયમ ઓછું હોય છે એ ફક્ત એનું રિસ્ક કવર કરવા માટેનું હોય છે. સેવિંગ પ્રીમિયમ આ પોલિસીમાં હોતું નથી, જેના કારણે કોઈ પણ જાતની મેચ્યોરિટી એને ઉપલબ્ધ નથી. ઘણી વખત કસ્ટમર નો આર્ગ્યુમેન્ટ હોય છે કે ભાઈ ઇન્સ્યોરન્સમાં અમને મ્યુચ્યુઅલ ફંડ કે બીજા બધા જે પ્રોડક્ટ છે એની કમ્પેરિઝનમાં વ્યાજનો દર ઓછો લાગતો હોય, તો એવા કસ્ટમર્સના માટે ફક્ત રિસ્ક કવર કરવું હોય તો એને આ ટર્મ ઇન્સ્યોરન્સ આપી શકો છો, જેમાં કોઈ પણ જાતનું વ્યાજની ગણતરી કરવાની રહેતી નથી. ઇન્ક્રીઝિંગ રિસ્ક કવર ઓપ્શન. આ પોલિસીમાં જે ઓપ્શન આપવામાં આવ્યો છે, વ્યક્તિની ઈચ્છા હોય કે મારું દર વર્ષે રિસ્ક કવર વધતું જવું જોઈએ, તો એ આ ઇન્ક્રીઝિંગ રિસ્ક કવરનો ઓપ્શન ઓપ્ટ કરી શકે છે, જેથી કરીને જેમ જેમ એનું જીવનમાં એનું રિસ્ક વધતું જાય એની ઉંમરની સાથે અથવા તો એના વ્યવસાયની સાથે, તો એનું કવરેજ એ વધારી શકે છે. આ પોલિસીનું જે પ્રીમિયમ આપ ભરો છો એ સેક્શન 80C હેઠળ બાદ મળે છે અને એનું જે ડેથ બેનિફિટ છે એ સેક્શન 1010 હેઠળ કરમુક્ત છે. આ પોલિસીમાં સિંગલ પ્રીમિયમ પણ ઉપલબ્ધ છે અને લિમિટેડ પીપીટી પણ અવેલેબલ છે. ઘણી વખત કસ્ટમરની ઈચ્છા હોય કે મારે એક જ વખત પ્રીમિયમ ભરવું છે અને ત્યાર પછી મારે પ્રીમિયમ આવવું ન જોઈએ, તો આપ સિંગલ પ્રીમિયમ ઓફ કરી શકો છો. અથવા જો કસ્ટમર કહે કે મારે અમુક જ વર્ષ પ્રીમિયમ ભરવું છે, તો લિમિટેડ પીપીટી ઓપ્શન પણ આપણી પાસે ઉપલબ્ધ છે. આ પોલિસીમાં વાઇડ રેન્જ ના કસ્ટમર્સને આપ સમાવી શકો છો. આપણે જેમ જોયું કે 18 થી લઈ અને 65 વર્ષની કોઈ પણ વ્યક્તિને આ પ્લાન આપણે આપી શકીએ છીએ. એટલે આપણા કસ્ટમરનો બેઝ જે છે એ ઘણો મોટો આમાં આપણે કવર કરી શકીએ છીએ. આ પોલિસીમાં રિસ્ક કવર 80 ની ઉંમર સુધી આપ કસ્ટમરને પ્રોવાઈડ કરી શકો છો. બીજું, એક્સિડન્ટ બેનિફિટ રાઇડર અવેલેબલ છે. આ પોલિસીમાં વ્યક્તિએ જો એક્સિડન્ટ બેનિફિટ રાઇડર લીધેલો હોય અને અકસ્માતથી મૃત્યુ થાય તો એક વધારાની રકમ આપણે ચૂકવીએ છીએ, LIC દ્વારા ચૂકવવામાં આવે છે. પરંતુ પીપીટી પૂરો થયા બાદ એક્સિડન્ટ બેનિફિટ રાઇડર ઉપલબ્ધ હોતું નથી. આ પોલિસી આઈડિયલ કોના માટે છે? તો જે લોકોને કોલેટરલ સિક્યુરિટી આપવાની હોય. સપોઝ કે કોઈ કસ્ટમર હોય, એણે પોતાના પુત્ર માટે એજ્યુકેશન લોન લીધી હોય, તો એને કોલેટરલ સિક્યુરિટી તરીકે કોઈ ઇન્સ્યોરન્સ આલવાનો હોય, તો ઓછા પ્રીમિયમમાં એ આ ઇન્સ્યોરન્સ આપી અને કોલેટરલ સિક્યુરિટી તરીકે બેંકમાં આપી શકે છે. યંગ એજમાં જ્યારે વ્યક્તિની આવક ઓછી હોય અને એને હાઈ રિસ્ક કવર કરવું હોય અને પ્રીમિયમ ભરવાનું એનું બજેટ ઓછું હોય, ત્યારે આ પોલિસી જો આપ આપો તો લો પ્રીમિયમમાં ઇનિશિયલ સ્ટેજ ઓફ લાઈફમાં એને હાઈ રિસ્ક કવર ઉપલબ્ધ થઈ શકે છે. આઈડિયલ ફોર લો ઇન્કમ ગ્રુપ. એવા ઇન્કમ ગ્રુપના જે ફેમિલીઝ હોય કે જે લોકોની આવક ખૂબ ઓછી હોય, પરંતુ એમના પર ડિપેન્ડન્ટ લોકોની સંખ્યા વધારે હોય અને કોઈ જાતનું એસેટ બેઝ એમનું ન હોય, તો આ પોલિસી હેઠળ તમે એમને કવરેજ આપી અને એમને સેફ બનાવી શકો છો. કોમ્બિનેશન વિથ અધર પ્લાન્સ. જીવન અમર પ્લાનને જો આપણા LICના અન્ય પ્લાન છે એની સાથે કોમ્બિનેશન તરીકે આપવામાં આવે તો સેવિંગ અને મેચ્યોરિટીની સાથે સાથે વ્યક્તિને હાઈ રિસ્ક કવર પણ ઉપલબ્ધ થઈ શકે છે. કેન બી સ્ટોપ્ડ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. આ પોલિસી જે છે એ ગમે તે તબક્કે વ્યક્તિ ક્લોઝ કરી શકે છે અને ક્લોઝ થવાથી એને કોઈ પણ જાતનો મોનેટરી લોસ થતો નથી. કારણ કે આ ટર્મ ઇન્સ્યોરન્સ હોવાથી આમાં મેચ્યોરિટી બેનિફિટ ઉપલબ્ધ નથી, માટે કોઈ પણ જાતનો મોનેટરી લોસ વ્યક્તિને ગમે તે સંજોગોમાં જો બંધ થાય પોલિસી તો થતો નથી. બેટર ટુ ટેક એટ યંગ એજ. જ્યારે વ્યક્તિની ઉંમર યંગ હોય ત્યારે આ પોલિસી આપવાથી એને એકદમ ઓછા પ્રીમિયમમાં લાંબામાં લાંબા સમય સુધી રિસ્ક કવરેજ ઉપલબ્ધ થાય છે. કારણ કે ઇન્સ્યોરન્સના કન્સેપ્ટ મુજબ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય એમ પ્રીમિયમ વધતું જાય છે. તો યંગ એજમાં જો આ પોલિસી લેવામાં આવે તો એને લાંબા સમય સુધી એકદમ ઓછા પ્રીમિયમે હાઈ રિસ્ક કવરની પોલિસી આપ ઉપલબ્ધ કરાવી શકો છો. મિત્રો, આ બધા જ યુએસપી જોતા જો યંગ એજમાં પોલિસી લેવામાં આવે અથવા તો ત્યાર પછીના તબક્કે પણ લેવામાં આવે
તો આપ ઓછા પ્રીમિયમમાં હાઈ રિસ્ક કવર કસ્ટમરને પ્રોવાઈડ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ મિત્રો.